स्टूडेंट्स, हाउ आर यू? दोस्तों, આજે આપણે આગળ વધીએ ચેપ્ટર નંબર 3 સુરેખ પથ પર ગતિમાં. છેલ્લા લેક્ચરની અંદર પ્રવેગી ગતિ માટે વેગ વિરુદ્ધ સમયના આલેખ સમજ્યા. જેમ વેગ માટે અંતર વિરુદ્ધ સમયના આલેખ હતા, એમ પ્રવેગ માટે વેગ વિરુદ્ધ સમયના આલેખ હતા. આજે આ જ પ્રવેગી ગતિ માટે अंतर विरुद्ध समय ना आलेख समझवाना है. प्रवेगी गति माटे अंतर विरुद्ध समय ना आलेख. चलो बहुत मस्त वस्तु છે સમજો. પહેલો મુદ્દો, પ્રવેગી ગતિ એટલે શું? વેગમાં થતો ફેરફાર. પ્રવેગી ગતિ એટલે શું? વેગમાં થતો ફેરફાર. આવી પ્રવેગી ગતિ માટે અંતર વિરુદ્ધ સમયના આલેખ જાણવાના છે. તો ચાલો ધ્યાન આપજો. પહેલો મુદ્દો, હું તમને એમ કહું કે અંતર વિરુદ્ધ સમયનો આલેખ સમયની અક્ષને સમાંતર છે. દોસ્તો, પ્રીવિયસ લેક્ચરો યાદ કરો, જૂના લેક્ચરો યાદ કરો. અંતર વિરુદ્ધ સમયનો આલેખ સમયની અક્ષને સમાંતર હોય તો પદાર્થ કેવો છે? સ્થિર છે. એનો મતલબ આનો વેગ કેવો છે? 0. વેગ જ નથી તો વેગમાં ફેરફાર થશે નહીં. વેગમાં ફેરફાર ન થાય તો પ્રવેગ શું થઈ ગયો? 0. અને પ્રવેગ જ નથી. બીજો, માનો કે અંતર વિરુદ્ધ સમયનો આલેખ, અંતર વિરુદ્ધ સમયનો આલેખ સુરેખા છે. अंतर विरुद्ध समय नो आलेख केवो छे दोस्तों? सुरेखा. आ केवी गति कहेवाय? यस, अचल वेगी अथवा नियमित गति कहेवाय. याद छे ने? अंतर विरुद्ध समय नो आलेख सुरेखा એટલે હું બતાવે એક સરખા સમયમાં એક સરખું અંતર કપાય છે. એક સરખા સમયમાં एक सरखुं अंतर कपाय छे. अचल वेगी गति छे, नियमित गति छे એટલે આનો વેગ કેવો છે? અચળ. વેગ અચળ એટલે એનો મતલબ શું થયો? વેગમાં ફેરફાર થતો નથી. તો બોલો આનો પ્રવેગ શું થઈ ગયો? 0. એટલે યાદ રાખજો, સવાલ પૂછશે અંતર વિરુદ્ધ સમયનો આલેખ સમયની અક્ષને સમાંતર હોય તો એનો પ્રવેગ કેટલો થાય? 0. अंतर विरुद्ध समय नो आलेख सुरेखा होय तो प्रवेग केटलो थाय? 0. હવે મેં प्रवेग એટલે વેગમાં થતો ફેરફાર. દોસ્તો, વેગમાં ફેરફાર થાય છે સમજો. પહેલા તમે 5 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે જતા હતા, પછી 10 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે જાઓ, પછી 15 મીટર પ્રતિ સેકન્ડ. વેગ સતત વધે છે. એક મુદ્દો સરસ મજાનો પૂછું, તમને જવાબ આપજો. સાંભળજો. पहली सेकंड કેટલું અંતર કાપ્યું? 5 મીટર. બીજી સેકન્ડે કેટલું કાપ્યું? 10 મીટર. એટલે 2 સેકન્ડમાં કેટલું કાપ્યું? 15 મીટર. ન સમજાણું. પહેલી સેકન્ડે કેટલું કાપ્યું? 5 મીટર. ભલા એક્ઝામ્પલ છે, લખવાનું નથી તમારે. પછી તમારી ઝડપ 10 થઈ ગઈ તો પછીની સેકન્ડે કેટલું કાપ્યું? 10 મીટર. તો 2 સેકન્ડમાં કેટલું કાપ્યું? 15 મીટર. जो अचल वेगी गति हो तो 2 सेकंड में 10 मीटर कापत. अचल वेगी नो मतलब पहली सेकंडे 5 काप्યું तो बीजी 5 જ કાપત ને. પણ અહીંયા તો બીજી સેકન્ડે 10 મીટર કાપો છો. એનો મીનિંગ શું થયો? 2 સેકન્ડમાં 15 મીટર. ત્રીજી સેકન્ડે 15 મીટર કાપો છો તો 3 સેકન્ડમાં કેટલું થયું? આ 15 ને પેલું 15, 30 મીટર. पहली सेकंड 5 मीटर, 2 सेकंड में 15 मीटर, 3 सेकंड में तो 30 मीटर. એટલે એનો મતલબ સમય સાથે વેગમાં ડ્રાસ્ટિક વધારો થાય છે. ખબર પડે? નહીં, સમય સાથે વેગમાં નહીં દોસ્તો, અંતરમાં ડ્રાસ્ટિક વધારો થાય. વેગ તો એક સમાન સ્પીડે વધ્યો. પહેલા 5 હતો, પછી 10 થયો, પછી 15 થયો. 5 ની સ્પીડ વધી એટલે પ્રવેગ કેવો રહ્યો? અચળ. કેમ કે પ્રવેગ એટલે વેગમાં થતો ફેરફાર.
પહેલી સેકન્ડે 5 હતો, બીજે 10 છે એટલે 5 નો વધારો, ત્રીજે 15 છે એટલે પાછો 5 નો વધારો. તો વધારો એક સમાન છે, ફેરફાર એક સમાન છે એટલે પ્રવેગ એક સમાન થઈ ગયો, પણ અંતર અનિયમિત થઈ ગયા. કેમ અનિયમિત? પહેલા 5 મીટર જ કાપ્યું સર, પછીની સેકન્ડે તો 10 મીટર કાપી નાખ્યું, પછીની સેકન્ડે તો 15 મીટર કાપી નાખ્યું. વાત બીજામાં જાય છે. તો આનો મીનિંગ શું થયો દોસ્તો? આનો મીનિંગ આવો થયો કે જો અંતર વિરુદ્ધ સમયનો આલેખ આમ કે ઉપરની તરફ જતો વક્ર હોય, વક્ર એટલે ખબર પડે છે સમય થોડો વધશે તો અંતર બહુ ઝડપથી વધી જશે, સુરેખા નથી. પહેલી સેકન્ડે 5 મીટર હતું તો બીજી ડાયરેક્ટ 10 થઈ ગયું એટલે ટોટલ 15, અને ત્રીજી તો ડાયરેક્ટ એટલે સમય જુઓ એક સેકન્ડ વધે છે. અંતર જોજો 5 મીટર હતું તો ડાયરેક્ટ 15, ડાયરેક્ટ 30. એટલે અંતર વિરુદ્ધ સમયનો આલેખ ઉપર તરફ જતો વક્ર હોય તો વધતો વેગ દર્શાવે છે, અને વેગમાં વધારો થતો એટલે એનો મતલબ બોલવાનો પ્રવેગ કેવો હોય? ધન. એટલે તમને પૂછશે આ બિંદુએ પ્રવેગ કેવો હોય તો પ્રવેગ ધન. તમને હું પૂછું એ બિંદુ પાસે પ્રવેગ કેવો? ધન. કેમ કે આમ વક્ર ઉપર જાય છે. એ શું બતાવે છે? સમય સાથે અંતરમાં ડ્રાસ્ટિક વધારો થાય છે, અચાનક વધારો. અંતર અચાનક વધ્યું એટલે વેગ વધ્યો હશે, વેગ વધ્યો તો પ્રવેગ ધન. હવે આથી એક સ્ટેપ આગળ. અંતર વિરુદ્ધ સમયનો આલેખ જો નીચે જતો વક્ર હોય, નીચે તરફ જતો વક્ર, તો વેગમાં બોલો સાહેબ અંતર સાથે જોજો સમય વધે છે અંતર ઘટતું જાય છે, સમય વધે છે અંતર ઘટતું જાય છે એટલે વેગમાં ઘટાડો, એટલે પ્રવેગ કેવો છે? ઋણ. એટલે યાદ રાખો અંતર વિરુદ્ધ સમયના આલેખ પરથી પ્રવેગ જાણવો હોય તો જોજો આ બે કેસમાં પ્રવેગ 0 અને આ કેસમાં વક્ર આલેખ હોય તો ઉપર જાય તો પ્રવેગ ધન, નીચે જાય તો ઋણ. આની પાછળનું એક બીજું રીઝન સમજી લો, મેથેમેટિકલ સાબિતી. આપણે આ કીધું પ્રવેગ વેગમાં થતો ફેરફાર છે તે માટે લાગતો સમય. સમજ આવશે, ધ્યાનથી સમજો દોસ્તો. એક મસ્ત વસ્તુ સમજાવી છે મારે. તમને જો તત્કાલીન પ્રવેગ જોતો હોય તો તમે લિમિટ લેશો. યાદ કરો તત્કાલીન વેગ જોતો તો લિમિટ લીધી હતી, તત્કાલીન પ્રવેગ જોતો છે તો આપણે લિમિટ લઈ લઈએ. ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0. બોલો કોઈ પણ વિધેયની આગળ લિમિટ લઈ લો તો વિધેયમાં ફરી જાય વિકલિત. ભણાવ્યું છે આવું થયું. હું બોલાય વેગનું સમયની સાપેક્ષે વિકલન એટલે પ્રવેગ. પણ એમાંય તમે જાણો છો કે વેગ એટલે શું હતું? અંતરનું સમયની સાપેક્ષે વિકલન હતું. વેગની જગ્યાએ એવું લખાય, એનો મતલબ કેવો છે? અંતરનું સમયની સાપેક્ષે વિકલન કરો તો વેગ મળે, એનું વિકલન કરો તો પ્રવેગ મળે. આનો મીનિંગ એવો છે કે પ્રવેગ એટલે અંતરનું સમયની સાપેક્ષે વ્યવહાર વિકલન. ઘણા આમ કરશો અંશનો છે છેદમાં dt ગુણ્યા dt નો વર્ગ, d ગુણ્યા dd નો વર્ગ. અલા ભાઈ આ ગુણાકાર નથી. દ્વિતીય વિકલનને સમીકરણમાં આ રીતે લખાય. આ રીતે લખેલું હોય ને આનું શું વંચાય ખબર? અંતરનું સમયની સાપેક્ષે વ્યવહાર વિકલન. અંતરનું સમયની સાપેક્ષે વ્યવહાર વિકલન એટલે દ્વિતીય વિકલન. દ્વિતીય વિકલનને આ રીતે લખાય. પછી આમાં આવ્યા dt છેદમાં જો dt ગુણ્યા dt એટલે dt નો વર્ગ, d ગુણ્યા dt. આ ગુણાકાર નથી. સમજાય છે વાત? એટલે અહીંયા એક વસ્તુ તમને ખબર પડી, અંતરનું વ્યવહાર વિકલન કરો છો ત્યારે પ્રવેગ મળે. યાદ કરો, મેં તમને વસ્તુ સરસ મજાની શીખવાડી હતી, તમને ખબર જ છે.
y ચલે છે x હોય તો આલેખ સુરેખા મળે પણ y ચલે છે x² હોય તો દોસ્તો આલેખ વક્ર મળે વક્ર એટલે પરવલય અથવા ઉપવલય પરવલયનું સમીકરણ અને તમે બેઝિક મેથ્સમાં શીખવાડ્યું y 4x² 4 એ અચળાંક છે આ બતાવે કે y x² ના સમપ્રમાણમાં છે અહીંયા એક થયું ને પ્રવેગ અંતરના વર્ગના સમપ્રમાણમાં એટલે અંતરમાં થોડો વધારો કરો ને પ્રવેગમાં થોડો વધારો કરો ને તો વેગમાં બહુ મોટો વધારો થાય અંતરમાં તો એનાથી મોટો વધારો થાય એટલે ઝડપથી વધારો થાય કેવો વધારો થાય ઝડપથી એટલે યાદ રાખજો y mx થી સુરેખાનું સમીકરણ છે એમ y ax bx² અથવા y 4ax² આ વક્રતાના સમીકરણ છે આ સુરેખા આનો અભ્યાસ એટલે એક રાશિ તો તમારા મગજમાં ફિટ થઈ ગઈ કે અંતરનું સમયની સાપેક્ષે વિકલન કરો તો વેગનું વિકલન કરો તો પ્રવેગ યાદ રાખજો અંતરનું સમયની સાપેક્ષે મને t લખો એટલે તમે સમજી જવાનું t ની સાપેક્ષે એટલે લખી દો અને વેગનું સમયની સાપેક્ષે વિકલન કરો તો પ્રવેગ પણ યાદ રાખો અંતરનું સમયની સાપેક્ષે બે વાર વિકલન કરો તો ડાયરેક્ટ પ્રવેગ કેટલી વાર વિકલન સમયની સાપેક્ષે બે વખત સમયની સાપેક્ષે બે વખત વિકલન આ વિકલન છે શું છે વિકલન શું છે દોસ્તો વિકલન આ યાદ રાખો અંતરનું સમયની સાપેક્ષે વિકલન તો વેગનું સમયની સાપેક્ષે વિકલન તો પ્રવેગ અંતરનું બે વાર વિકલન કરો તો પ્રવેગ મળે આંતરિક ઊંધી રાશિ છે સમજો જો પ્રવેગનું સમય સાથે સંકલન કરો તો તમને વેગ મળે સંકલન શીખવાડીશ ટેન્શન ન લેતા રીત આવશે તો શીખવાડીશ અને વેગનું સમય સાથે વિકલન કરો સંકલન કરો તો અંતર મળે એટલે આમાંથી એક મુદ્દો યાદ રાખો જો સમજો દોસ્તો તમને એવું કીધું કે વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે કોનો વેગ વિરુદ્ધ સમયના આલેખ હવે તમને આનો આલેખમાં વાપરો ચાલો વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે આલેખ વાપરો છો યાદ કરો તો જરા આની આગળનો લેક્ચર બોલો તો આનો પ્રવેગ શું થયો 0 કારણ કે ઢાળ 0 હતો ઢાળ હતો 0 એટલે પ્રવેગ 0 થઈ ગયો અલા ભાઈ વેગ વધતો નથી ને ઘટતો નથી વેગમાં ફેરફાર જ નથી થતો એટલે ઢાળ 0 હવે સમજો સર મને એટલી ખબર પડી કે હું આનો ઢાળ કરું તો મને પ્રવેગ મળે એટલે પ્રવેગ આનો 0 છે પણ હું તમને પૂછું વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે અને મારે જાણવું છે કે પદાર્થે કેટલું અંતર કાઢ્યું વેગ તો આનો અચળ જ છે ને વેગ કેવો છે અચળ મારે જાણવું છે આને કેટલું અંતર કાઢ્યું યાદ કરો વેગ બરાબર અંતર ભાગ્યા સમય તો અંતર બરાબર વેગ ગુણ્યા સમય અહીંયા y અક્ષ પર વેગ છે x અક્ષ પર સમય છે બેનો ગુણાકાર એટલે આનો મતલબ જો હું સર આનું ક્ષેત્રફળ ગોતો આ ભાગનું દેખાય છે ભાઈ જો આ ભાગનું ક્ષેત્રફળ ગોતું બોલો ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ લંબાઈ સમય પહોળાઈ વેગ ગુણ્યા સમય તો મને શું મળે કાપેલું અંતર તો યાદ રાખો v વિરુદ્ધ t ના આલેખ વડે કેરાતા ભાગનું ક્ષેત્રફળ પદાર્થે કાપેલું અંતર આપે છે પણ અમે એક ખાસ ધ્યાન રાખજો હવે ક્યારેક આવો આલેખ
જો તમને આવો આલેખ છે સમજો ચાલો આવો આલેખ પકડે વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે આવો આલેખ છે તમને પૂછું પદાર્થે કાપેલું અંતર કેટલું પદાર્થે કાપેલું અંતર કેટલું તમારે શું કરવાનું આ બધા ત્રિકોણનું ક્ષેત્રફળ દરેક ભાગ વડે દરેક ભાગના ક્ષેત્રફળનો સરવાળો કઈ નહીં નાનું ક્ષેત્રફળ ગણલે આનું ગણલે ત્રણેયનો સરવાળો કરવાનો કાપેલું અંતર પણ તમને પૂછે પદાર્થે કરેલું સ્થાનાંતર તો ખાસ યાદ રાખજો આ કેસમાં શું કરવાનું અક્ષની ઉપરના ભાગના ક્ષેત્રફળ ધન લેવું અને અક્ષની નીચેના ભાગના ક્ષેત્રફળ ઋણ લેવા અને પછી સરવાળો હવે જો એક એક્ઝામ્પલ આપો એટલે તમને મજા આવશે માનો કે આનું ક્ષેત્રફળ a1 આનું a2 આનું a3 જો કાપેલું અંતર પૂછું ને કાપેલું અંતર આમાં ચાલો પૂછો ભાઈ જો હું તમને કાપેલું અંતર પૂછું તો તમારે શું કરવાનું રહેશે a1 a2 a3 ત્રણેયનો સરવાળો પણ જો હું તમને પૂછું કે પદાર્થે કરેલું સ્થાનાંતર જણાવો તો શું કરવાનું a1 a2 ઋણ લેવાનું માઈનસ a2 a3 પાછો કેમ કાપેલું અંતર એટલે પથ લંબાઈ ક્યારેય ઋણ ન હોય સ્થાનાંતર ધન ઋણ કે શૂન્ય હોય શકે વાત બેજામાં ગઈ દોસ્તો આ વાત બેજામાં ગઈ હે એટલે જો એક વસ્તુ યાદ રાખો તમને અંતર વિરુદ્ધ સમયનો આલેખ આપેલો હશે વેગ વિરુદ્ધ સમયનો આલેખ આપ્યો એનું ક્ષેત્રફળ શોધો તો હું આપે એને કાપેલું અંતર આપે તો બોલો પ્રવેગ વિરુદ્ધ સમયનો આલેખ હતો યસ વેગમાં થતો ફેરફાર અહીંયા જો તમે બધો સરવાળો કર્યો બસ એ સરવાળો એટલે સંકલન ઓકે ચાલો હું તમને એમસીક્યુ પૂછું માઇનર એમસીક્યુ સાદો એમસીક્યુ પૂછું છું આ રીતની કન્ડિશન છે તમને પૂછું કે આ બિંદુ પાસે અહીંયા બોલો પ્રવેગ કેટલો તો યાદ રાખજો 0 તમને અંતર વિરુદ્ધ સમયના આલેખમાં પ્રવેગ પૂછે ને તો તમારી બિંદુ પાસે સ્પર્શક થયું બિંદુ પાસે સ્પર્શક હોતો અને ત્યાં વક્રતા જોવાની હું જોવાની વક્રતા બોલો અહીંયાથી વક્ર ક્યાં જાય છે નીચે એટલે પ્રવેગ ઋણ પ્રવેગ ઋણ અહીંયા પૂછું દોરો તો સ્પર્શક તો સર અહીંયા તો વક્રતા નથી અહીંયા તો સીધી લીટી છે તો અહીંયા પ્રવેગ 0 અહીંયા પૂછું તો અહીંયાથી તો વક્ર ઉપર જાય છે અહીંયા પ્રવેગ ધન ખાસ યાદ રાખો અંતર વિરુદ્ધ સમયના આલેખ પરથી પ્રવેગ પૂછે અંતર વિરુદ્ધ સમયના આલેખ પરથી પ્રવેગ તો વક્રતા જોવાની જે બિંદુ પાસે વક્રતા નીચે જાય અહીંયા પ્રવેગ ઋણ વક્રતા ઉપર જાય અહીંયા ધન પણ વક્રતા ન હોય તો પ્રવેગ 0 કેમ કે વેગ વિરુદ્ધ સમયનો આલેખ જો સુરેખા મળે તો એ અચળ પ્રવેગી ગતિ કહેવાય જેમ અંતર વિરુદ્ધ સમયનો આલેખ સુરેખા મળે અચળ વેગી કહેવાય એમ વેગ વિરુદ્ધ સમયનો આલેખ સુરેખા મળે તો અચળ પ્રવેગી ગતિ કહેવાય ક્લિયર તો દોસ્તો પ્રવેગી ગતિ માટે અંતર વિરુદ્ધ સમયનો આલેખ આ થોડુંક એનું બેઝિક નોલેજ કઈ રીતે તમને વેગ વિરુદ્ધ સમયનો આલેખ અંતર આપે કઈ રીતે પથ લંબાઈ કઈ રીતે સ્થાનાંતર અને વક્રતા પરથી કઈ રીતે તમે પ્રવેગ ડિસાઇડ કરી શકો આ ખાસ ધ્યાન રાખજો
આલેખ બધા જ આવડવા જોઈએ. અત્યારે આટલી વસ્તુ બુકમાં વ્યવસ્થિત ઉતારો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે અચળ પ્રવેગની ગતિ ભણવાના છીએ. લખી દો ચાલો આટલું ઝડપથી બધા જ.